ચિતડું ચાલમાં કંઠે માળા કાનમાં કુંડળ ચોરે ચિતડું ચાલમાં જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા મોર મુગુટ માથે પહેરાવી મુરલી આપું હાથમાં મોર મુકુટ માથે પહેરાવી મુરલી આપી દ્યો હાથમાં મોર મુગુટ માથે પહેરાવી મુરલી આપું હાથમાં મોર મુકુટ માથે પહેરાવી મુરલી આપું હાથમાં કૃષ્ણ કૃપાળો નિરખી શોભા સળગે સઘળી વાસના કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા સગળ સગળી વાસમાં કૃષ્ણ કૃપાળો નિરખી શોભા સળગે સઘળી વાસના કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા સળગે સગળી વાસના જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા તમે સ્નાન સ્વીકારો શામળા તમે સ્નાન સ્વીકારો શામળા તમે સ્નાન સ્વીકારો શામળા તમે સ્નાન સ્વીકારો શ્યામળા ભગવાનના દર્શન કરીને ભગવાનને મસ્તક નમાવીને આપની આંખો ખોલશો. કૃષ્ણના દર્શન કરી અને સળગે સઘળી વાસનાઓ. હે કનૈયા, તારા દર્શન થાય અને અમારા મનની અંદર જે વાસનાઓ છે એ વાસનાઓ બળીને મરે છે. બસ આટલી વાર લાગે, વિશેષ કઈ ન લાગે. આ તો અમે તો સંગીતમાં ગાયું, તમારે તો એ નથી કરવાનું ને. નંદ બાબાએ આખા ગામને ધુવાડા બંધ જમવાનું આપ્યું છે. આખું ગામ આજ ધુવાડા બંધ જમવાનું છે. એટલે બધી ગોપીઓ હમણાં આવશે. એટલે એ સમયે બરાબર માં યશોદાએ ભગવાન કૃષ્ણને, બાલકૃષ્ણ લાલાને પૈપાન કરાવી અને માં વિચારે છે કે આજ એવી જગ્યાએ સુવાડી દઉં કે કોઈ ગોપીઓને ખબર ન પડે કે મારો લાલો ક્યાં સૂતો છે, એટલે ગોપીઓ એને હેરાન ન કરે. અને એ સમયે બરાબર કંસનો મોકલેલો શકટાસુર બળદગાડાનું રૂપ લઈ અને નંદ બાબાના આંગણામાં આવ્યો છે. કોઈને ખબર નથી. અને એ સમયે આખા ગામને ત્યાં જમવાનું છે. એટલે છાશ, માખણ, દહીં, ઘી, દૂધ આ બધાયના મોટા મોટા માટલાઓ ભરી ભરી અને જે શકટાસુર બળદગાડાનું રૂપ લઈને આવ્યો છે એ બળદગાડાની અંદર નંદ બાબાએ ગોઠવાયા છે. માએ બરાબર એ બળદગાડાની નીચે પારણીયું બાંધી અને બાલકૃષ્ણને પોઢાડી અને માં અંદર જઈ ઘરમાં પોતાનું કામ કરે. બાળકો બરાબર આંગણામાં રડે છે, આંગણામાં રમી રહ્યા છે. અને એ સમયે ભગવાન બાલકૃષ્ણએ પોતાના જમણા પગનો એક પ્રહાર જ્યાં બળદગાડા ઉપર કર્યો તો ગાડું ઊંધું પડ્યું અને ભગવાને શકટાસુરનો વધ કર્યો છે. ગાડું ઊંધું પડ્યું એટલે દહીં, દૂધ, માખણ, ઘી, છાશ આ બધા રેલમ છેલ થયા અને એની મધ્યમાં ભગવાન બાલકૃષ્ણ પડ્યા છે અને છબછબિયા કરે છે. બળદગાડું ઊંધું પડ્યું એનો અવાજ આવ્યો. નંદ, યશોદા, ગોપીઓ બધા દોડીને બહાર આવ્યા છે. માં યશોદાએ બાલકૃષ્ણને તેડ્યા છે. નંદ બાબાએ બાળકોને પ્રશ્ન કર્યો કે છોકરાઓ, આ બળદગાડું ઊંધું કેમ પડ્યું? છોકરા કહે છે કે બાબા, આ લાલાએ પગ માર્યો ને એટલે ગાડું ઊંધું પડી ગયું. નંદ બાબાએ છોકરાઓની વાતોને મજાક સમજી અને જતા રહ્યા છે.
ભગવાને શક્તાસુરનો વધ કર્યો, પૂતનાને મારી, અને ભગવાન કહે છે કે જીવનમાંથી અવિદ્યાનો નાશ કરજો. રૂપ સારું નહીં જોઈએ, સ્વભાવ અને તમારા ગુણ સારા જોઈએ. અવિદ્યાનો નાશ કરજો. ત્યારબાદ ભગવાને શક્તાસુરનો વધ કર્યો. મહાપુરુષો કહે છે કે તમારા જીવનમાંથી અવિદ્યા જાશે એટલે ભોગ વૃત્તિ જાગૃત થશે. જીવનમાં ભોગ આવશે, સારું સારું ખાવું, પહેરવું, ઓઢવું, આ ભોગ આવશે. સમયાંતરે ભોગનો પણ નાશ કરજો. ભગવાને શક્તાસુરનો વધ કરી અને ભોગનો નાશ કરવાની વાત કહી છે. પૂજાની અંદર ભગવાનને ભાવ ધરજો, ભોગ લગાવજો, પણ આ સંસારનો ભોગ ભોગવાની ઈચ્છાઓ ઓછી રાખજો. અને એ જ સમયે માએ બાલકૃષ્ણને લઈ સીધા ગૌશાળામાં જાય. ગાયનું પૂંછડું 7 વખત લાલામાંથી ઉતારે, ગાયનું છાણ લગાડે, ગૌમૂત્ર લગાડે અને યમના જળથી નવરાવે. મારા દીકરા ઉપરથી ઘાત ગઈ, મારા લાલા ઉપરથી ઘાત ગઈ. હવે આ બાજુ પૂતનાને મોકલી, પૂતના આવી નહીં. શક્તાસુર ગયો, શક્તાસુર આવ્યો નહીં. એટલે કંસે સભા ભરી છે. કંસ સભા ભરી અને બેઠો છે. અને એ સમયે કંસ કહે છે કે ભાઈઓ, જેટલાને મેં મોકલાય કોઈ પાછા કેમ ના આવ્યા? પૂતનાને મોકલી, પૂતના પાછી ન આવી. શક્તાસુરને મોકલ્યો, શક્તાસુર પાછો ન આવ્યો. આ જે લોકો જાય છે પાછા કેમ નથી આવતા? ત્યાં સભામાંથી એક માણસ બોલ્યો, મહારાજ, જે પાછા થયા હોય ક્યાંથી પાછા આવે? વળી પાછો કંસ કહે છે કે હવે જાશે કોણ? ત્યાં વળી પાછો અવાજ આવ્યો, જેનું આવ્યું હોય એ જાય, જેનું આવ્યું હોય એ જાય. અને એ સમય બરાબર કંસનો એક મિત્ર રાક્ષસ તૃણાવર્ત છે, એ તૃણાવર્ત આવ્યો છે અને કંસને કહે છે કે મિત્ર, તું ચિંતા ન કરીશ, હું જઈશ, તારે ચિંતા કરવાની જરૂર નથી. અને તૃણાવર્ત વંટોળિયાનું રૂપ લઈને આવે છે. એકદમ મહાભયંકર એવું વાતાવરણ સર્જાયું, ધૂળની ડમરીઓ ઉડે છે. પણ એ સમય પેલા પૂર્વે માં યશોદા બરાબર ભગવાન બાલકૃષ્ણને લઈ અને પોતાની ગોદમાં ભગવાનને લઈ અને આંગણામાં બેઠા છે. ભગવાનને થયું તૃણાવર્ત આવે છે, મારે એની સાથે યુદ્ધ કરવાનું છે, તો લાવ જરાક મારી તાકાતને માપી લઉં. એટલે ભગવાને પોતાનું વજન એટલું વધાર્યું, માં યશોદાને વજન લાગ્યો. માં યશોદાના પગ દુખી ગયા. એટલે માએ શું કર્યું? એક કપડાને બિછાવી અને એના ઉપર ભગવાનને પધરાવ્યા કે આ તો મારા લાલાનો એટલો વજન થયો કે મારા પગ દુખી ગયા. કનૈયો કહે છે હવે મારું યુદ્ધ બરાબર જામશે, કારણ જે છોકરાનો વજન એની માને લાગે ને એ છોકરો આ ધરતી પર ભારે પડે સાહેબ. એટલે કનૈયો કહે છે હવે બરાબર મારી તાકાત કામ તો આવશે. માં લાલાને સુવાડીને ઘરમાં ગયા અને બરાબર તૃણાવર્ત આવ્યો છે વંટોળિયાનું રૂપને લઈ ગોકુળની ગલીઓમાં આવ્યો છે. બધા જ લોકો પોતાના ઘરમાં ઘૂસી ગયા, દરવાજાઓ બંધ કર્યા છે. અને નંદ બાબાના આંગણામાં આવી અને વંટોળિયાએ એ તૃણાવર્તે ભગવાન બાલકૃષ્ણને લઈ અને આકાશ માર્ગમાં જાય છે. મામાએ ત્રીજું રમકડું મોકલ્યું. પેલા ઢીંગલી મોકલી પૂતનાને, એને ભાણિયાભાઈ તોડી નાખી. પછી શક્તાસુરને બળદગાડું મોકલ્યું, એને પણ ભાણિયાભાઈએ તોડી નાખ્યું. હવે આવ્યો છે વિમાન. ત્રીજું આવ્યું, ઉપર ને ઉપર જાય છે. ભગવાન બાલકૃષ્ણ કહે છે કે હજી જવા દે, બહુ મજા આવે છે. ઘણા ઉપર ગયા અને પછી મથુરા બાજુ ગતિ કરી. એટલે ભગવાન કહે છે કે ભાઈ આ વાત ખોટી, ગોકુળની બહાર નહીં જવાય. કારણ ભગવાનના ગોકુળની અંદર, વ્રજની અંદર 5 નિયમો હતા. પેલો નિયમ હતો કે હું 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી હું ગોકુળની ધરતીને છોડીને બહાર નહીં જાઉં. ભગવાન ગોકુળથી મથુરા ગયા ત્યારે 11 વર્ષ અને 52 દિવસની ઉંમર હતી એની. બીજો નિયમ છે કે ગોકુળ અને વૃંદાવનમાં રહી અને હું મારા માથાના ઝુલ્ફોને ઉતારીશ નહીં, મારા વાળને નહીં કપાવું. ભગવાનનો ત્રીજો નિયમ, હું સીવડાવેલા કપડાઓને નહીં પહેરું. ભગવાનનો ચોથો નિયમ કે હું ગોકુળ અને વ્રજ વૃંદાવનમાં રહી જેટલા અસુરોને મારીશ એ અસુરોને મારવા માટે હું મારા હાથની અંદર શસ્ત્રને ધારણ નહીં કરું. અને ભગવાનનો છેલ્લો 5મો નિયમ હતો કે હું ગોકુળમાં રહીશ, વ્રજમાં રહીશ, ત્યાં સુધી મારા પગની અંદર પગરખાઓ નહીં પહેરું. કારણ જ્યાં મારી ગાવલડીઓ ઉઘાડા પગે ચાલતી હોય ત્યાં મારાથી પગમાં પગરખા ન પહેરાય. ભગવાનના 5 નિયમો હતા. એટલે ભગવાન ના પાડી કે ભાઈ મથુરા બાજુ નહીં જવાય.
તારે ઉપર જવું હોય તો જા, દિશા નહીં પકડાય. છતાં પણ એ તૃણાવર્ત માન્યો નહીં અને ભગવાને એમને વજન વધાર્યો. તૃણાવર્તની ગતિ ધીમી થઈ, છતાં પણ એ જવાના પ્રયત્નો કરે એમ ભગવાને બહુ વજન વધાર્યો. અને અંતે તૃણાવર્તના મનની અંદર વિચાર આવ્યો કે હું આ નંદ બાબાના નાના છોકરાને લઈને આવ્યો કે નંદ બાબાના આંગણામાં પડેલી મોટી પથ્થરની શિલાને લઈને આવ્યો. અને અંતે અંતકાળમાં એને પથ્થરની શિલા યાદ આવી અને કહેવાય છે કે ભગવાને તૃણાવર્તને પથ્થર સાથે પછાડી અને મોતને ઘાટ ઉતાર્યો. અને અંતે યા મતિ સા ગતિ. અંત સમયે તમારી જેવી મતિ હશે એવી તમારી ગતિ થશે સાહેબ. માટે અંત સમયે ઈશ્વરનું યજન કરો, ભગવાનની પ્રાર્થનાઓ કરશો સાહેબ. ભગવાને તૃણાવર્તને મારી અને મને તમને બતાવ્યું કે આપણી ઇન્દ્રિયોમાં જે રજોગુણ છે એ રજોગુણનો પણ તમે નાશ કરજો. આધ્યાત્મિક અર્થમાં કહે છે રજોગુણને પણ તમારે નાશ કરવો જ રહ્યો. આપણી ઇન્દ્રિયોમાં જે રજોગુણ છે, જે તમોગુણ છે, એનો નાશ કરવો રહ્યો. વળી પાછા માં યશોદા આનંદ બાબાને ખબર પડી એટલે વળી પાછા કનૈયાને લઈ અને માં યશોદા ગૌશાળામાં ગયા. ગાયનું પૂંછડું 7 વખત ઉતાર્યું, ગૌમૂત્ર ગૌનું છાણ લગાડી યમુના જળથી નવરાવી અને વળી પાછા લઈ આવ્યા. મારા દીકરા ઉપરથી ઘાત ગઈ. હવે નામકરણ સંસ્કારની કથા છે, એ કથાને વિસ્તારથી સમજીએ. પણ આવો ત્યાર પહેલા આયોજક પરિવાર દ્વારા જે કાંઈ મહેમાનોનું સ્વાગત હલો બેનો બેસી જાઓ બસ પ્લીઝ. આપણે અત્યારે જુનાગઢથી અવધૂત આશ્રમ ભવનાથથી મહાદેવગીરી બાપુ વધારેલ છે. ચેતનભાઈને વિનંતી કરું કે બાપુનું સન્માન કરે. ઘેલા સોમનાથથી શ્રી વિક્રમગીરી બાપુ વધારેલ છે અને અવિનાશગીરી બાપુ ભવનાથથી વધારેલ છે. આપણે સૌ તાલીઓથી સંતોનું સન્માન થતું હોય ત્યારે તાલીઓના નાદ ચાલુ રાખશું. એડા ડુંગરથી પધારેલા વિનુદાસ બાપુને વિનંતી કે સ્ટેજ ઉપર આવીને અમારું સન્માન સ્વીકારે અને સ્વાગત સ્વીકારો. સાથે આવે રામભાઈ બસિયા પણ સ્ટેજ ઉપર પધારે. જુનાગઢથી જે સંતો પધારેલ છે મહાદેવગીરી બાપુને વિક્રમગીરી બાપુ અવિનાશગીરી બાપુ આપણે ચેતનભાઈ અને મનીષભાઈને રુદ્રાક્ષની માળા અર્પણ કરે છે. આપણે તાલીઓથી વધાવશું. એડા ડુંગરેથી પધારેલ માતાજી કંકુમા ચેતનભાઈ એવું કહે છે કે મારા માવતર સમાન અમારા પથદર્શક અને આ પ્રસંગને સફળ કરવા જેણે રાત દિવસ જોયા વગર અડીખમ મારી સાથે ઊભા રહ્યા અને મારા પિતા તુલ્ય માવતરનું મારે સન્માન કરવું છે. તો હું વિનંતી